હું ધોરણ 11 સાયન્સ પીએમસી મોડેલ સ્કૂલ કડાણા દીવડા કોલોનીમાં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025ની ઉજવણીમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રી પધાર્યા હતા. તેઓએ અમને માર્ગદર્શન આપ્યું. તેઓનો અમને ખૂબ આનંદ છે. મને અમારી શાળામાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓનો લાભ મળે છે, જેથી હું સરકારની ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારી શાળા પીએમસી હોવાથી અમને તમામ પ્રકારની સુવિધાઓનો લાભ મળે છે. એટલે હું આ શાળામાં અભ્યાસ કરી આ શાળાનું નામ રોશન કરવા માગું છું. શું નામ તારું? રણા પ્રાંજલબેન ધર્મેન્દ્ર. કયા ધોરણમાં ભણે? 11 સાયન્સમાં. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું. એ અંતર્ગત કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ 2025ના 3 દિવસના આયોજનના ભાગરૂપે આજરોજ મહીસાગર જિલ્લાના દીવડા કોલોની ખાતે આવેલી પીએમ શ્રી મોડલ સ્કૂલ દીવડા કોલોની ખાતે આ પ્રવેશોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી આ કાર્યક્રમમાં સહભાગી થયા અને એમનો રૂટ આજે પ્રથમ દિવસે દીવડા ખાતે નક્કી કરવામાં આવેલો, જેમાં 3 શાળાઓના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. પ્રાથમિક સ્કૂલ દીવડા કોલોની, સરકારી માધ્યમિક સ્કૂલ દીવડા કોલોની અને પીએમ શ્રી મોડેલ સ્કૂલ દીવડા કોલોની, આમ 3 સ્કૂલોના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. આ પ્રવેશોત્સવ અંતર્ગત આજરોજ 3 શાળાના 322 જેટલા બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો. સાથે જ માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા આ 3 શાળાના એસએમસી અને એસએમડીસીના મેમ્બરો સાથે પણ વિસ્તારપૂર્વક મિટિંગ કરી ચર્ચા કરવામાં આવી અને એમાં તમામ શાળાઓમાં એસએમસી અને એસએમડીસીના જે મેમ્બર્સ છે એ શાળામાં એમની લોક ભાગીદારી વધારે, એમના બાળકો અભ્યાસ કરતા હોય ત્યારે શાળામાં જે યોજવાની થતી હોય મિટિંગોમાં એમાં પણ એ આવે અને એસએમસીના અને એસએમડીસીના મેમ્બર તરીકે એમણે સક્રિય ભાગીદારી સાબિત કરવા માટે શાળામાં આવવા માટે એમણે આહવાન કર્યું. આમ મોડલ સ્કૂલ દીવડા કોલોની ખાતે ખૂબ સરસ પ્રવેશોત્સવ અંતર્ગત પ્રથમ દિવસનો આ કાર્યક્રમ સંપન્ન થયો અને બાળકો પણ ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો. જે દીકરીઓએ પણ પોતાના વક્તવ્ય આપવાના હતા એમાં ખૂબ સરસ વક્તવ્યો રજૂ કર્યા અને જેની નોંધ માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ લીધી. આ સાથે જ વિવિધ યોજનાના પ્રથમ આવેલા બાળકોને ઇનામો આપવામાં આવ્યા. સાથે જ 2 દાતાઓ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી કન્યા કેળવણી નિધિમાં 1-1 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં અને માનનીય સીએમ સાહેબ દ્વારા આ તમામ દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું. આમ સમગ્ર પ્રવેશોત્સવ કાર્યક્રમ મહીસાગર ખાતે પીએમ શ્રી મોડલ સ્કૂલ ખાતે સંપન્ન થયો અને આ ઉપરાંત 27 અને 28 બીજા 2 દિવસો પણ સમગ્ર મહીસાગરમાં કુલ 158 જેટલા રૂટોમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે. શું નામ છે? જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહીસાગર તથા જિલ્લા શિક્ષણાધિકારી મહીસાગર સુરેન્દ્રકુમાર તેલદામા.